હું અશ્વિની સોનવાણી ચેનલ આઈ વિટનેસના સમાચારોમાં આપનું સ્વાગત કરું છું। સમાચારો શરૂ કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। એસડી જૈન સ્કૂલમાં ફી સહિતના વિવિધ મુદ્દે વાલીઓ રસ્તા પર ઉતર્યા। સ્કૂલના સ્ટુડન્ટના વાલીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। આઈટીઆઈ કોલેજમાં મહિલા તાલીમાર્થીઓને સાયકલ વિતરણ કરવામાં આવ્યું। કાર્યક્રમમાં નવસારી સાંસદ સી.આર. પાટીલ રહ્યા હાજર। ઉધના વિસ્તારમાં યુટીસી બિલ્ડિંગમાં આવેલ નાકોડા કંપનીમાં સીબીઆઈએ પાડ્યા દરોડા। કંપનીના સીએ સહિત 3 ની ધરપકડ કરાઈ। તાપી જિલ્લાના ઉચ્છલના મીરકોટ ગામમાં આવેલી પ્રાથમિક શાળાની દિવાલ ધરાશાયી। 2 બાળક સહિત 1 મહિલાનું મોત। અને વેડ રોડ ખાતે બોરમાજ ગ્રામસ્થ મંડળ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરાયું। ચેનલ આઈ વિટનેસ અને નવ ગુજરાત ટાઈમ્સના મેનેજિંગ ડિરેક્ટર ગણેશભાઈ પી સાવંત રહ્યા હાજર। અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી। એસડી જૈન સ્કૂલમાં ફી સહિતના વિવિધ મુદ્દે વાલીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે। શાળાઓમાં અધર એક્ટિવિટી, એડમિશન ફી તથા ટ્રાન્સપોર્ટેશન સહિતના નામે વાલીઓને લૂંટવામાં આવી રહ્યા છે। ત્યારે શાળા સામે લગામ લગાવવા બાબતે આજે એસડી જૈનના વાલીઓ મોટી સંખ્યામાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। શનિવારે એસડી જૈન સ્કૂલમાં ફી વધારા સહિતના પ્રશ્ને વાલીઓએ હોબાળો મચાવી દેતા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની ટીમ સ્કૂલમાં તપાસ માટે ગઈ હતી, જ્યાં 9% ફી વધારો કરાયા હોવાનું ધ્યાન પર આવતા દિન 15માં ફી વધારો પરત કરવા ડીઈઓએ શાળા મંડળને આદેશ કર્યો હતો। તે દરમિયાન આજે એસડી જૈન સ્કૂલના સ્ટુડન્ટના વાલીઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને કલેક્ટરને आवेदन-पत्र આપી રજૂઆત કરી હતી। एक्चुअली हम लोग यहाँ पे प्रेजेंट करने आए हैं। हम सब पेरेंट्स को रिप्रेजेंट कर रहे हैं और सब पेरेंट्स की एक ही आवाज है कि जिस बिजनेस को आप लोगों ने चालू किया है, फीस के नाम पे जो लूटफाट चल रही है उसे खत्म कीजिए और उसके नाम पे लूटफाट करने के बाद भी जो आप हम लोगों को दे रहे हैं सुविधाएं हमारे बच्चों को, जहां उनको कोई बेसिक राइट्स नहीं मिल रहे, कुछ नहीं मिल रहा है, पानी तक की व्यवस्था नहीं है, टॉयलेट में भी पानी नहीं है, इसके अलावा हमारे बच्चों के साथ बहुत खराब व्यवहार होता है। क्वालिफाइड टीचर्स हमारे बच्चों को मारती हैं। कुछ मीडियम ऑफ लैंग्वेज नहीं है इंग्लिश, हम इंग्लिश मीडियम में बच्चों को क्यों पढ़ा रहे हैं? ये सब चीजें, सारी प्रॉब्लम्स हैं। ये सारी प्रॉब्लम्स हम लोगों ने ऑलरेडी रिप्रेजेंट कर रखी है, लिख रखा है, रिटन में है। और इसके बावजूद तुम लोग ये सोचते हो कि तुम कमेटी को, जोनल कम्युनिटी को कन्विंस करके हमसे इतना सारा पैसा आगे भी लूटते रहोगे, तो ये बस हो गया। अब हम लोग नहीं रुकेंगे। हमें जब तक सेटिस्फैक्टरी आंसर नहीं मिलेगा, जस्टिस नहीं मिलेगा, हम आगे बढ़ते जाएंगे। और जब तक ये ऑलमोस्ट सब स्कूल्स में से एसडी जैन तो एक्टिविटीज और ये सब के नाम पे तो लूटफाट चली रही है, लेकिन जहां तक हम सबको या तो ऑप्शनल एक्टिविटीज रखो या रीजनेबल रखो, जब तक हमें ये सब चीजें नहीं मिलती हैं, मैं ये सोचती हूँ कि सिर्फ ये एसडी जैन का मामला नहीं है, बिजनेस तो सारी स्कूलों ने बना रखा है, तो सब स्कूलों में से ये बिजनेस एक्टिविटीज हटा दो और एक अच्छा जो इंस्टीट्यूट जिस चीज के लिए मॉरल टीचिंग इन सब चीजों के लिए क्रिएट किया गया है उस चीज को उसी हद तक सीमित रखो, ना कि बिजनेस बना के 10 सालों में बड़े बड़ी चीजें खड़ी करो। एक्टिविटीज, बेसिक इंफ्रास्ट्रक्चर वो ना देके तुम लोग सिर्फ ग्राउंड्स बनाते हो और उसके नाम पे और डोनेशन ऐंठना चाहते हो, ये गलत है। हम इन सब चीजों का साथ नहीं देंगे। गवर्नमेंट भी साथ है। हाँ, हम यहाँ इसीलिए आए हैं। हमको यही फेथ है कि हमें यहाँ से जस्टिस मिलेगा। हम चाहते ही हैं कि ये लोग हमारी सुने, हमें जस्टिस दें। अगर नहीं मिलेगा तो हम आगे भी जाएंगे। यहाँ सारे पेरेंट्स फॉर्म है, सब यही सोच रहे हैं, यही बोल रहे हैं कि हम आगे जाएंगे, हम ये यहाँ नहीं रुकाएंगे। जब तक ये बिजनेस बंद नहीं होगा हम नहीं रुकेंगे। આજે મજૂરા ગેટ ખાતે આવેલ આઈટીઆઈ કોલેજમાં વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નવસારીના સાંસદ સી.આર. પાટીલ તેમજ સંગીતા પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ સવારે આઈટીઆઈની મહિલા તાલીમાર્થીઓને વિદ્યા સાધના સહાય યોજના હેઠળ સાયકલ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નવસારી સાંસદ સી.આર. પાટીલ,
સંગીતા પાટીલ તેમજ પરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કુલ 48 મહિલા તાલીમાર્થીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 2200 જેટલા તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા. આજે રોજ મહિલા સાધના વિદ્યા સહાયક યોજના અંતર્ગત આઈટીઆઈની મહિલા તાલીમાર્થીઓને આજે રોજ સાયકલ વિતરણ કરવાનું આયોજન કરેલ હતું. આ પ્રસંગે માન્ય CR પાટીલ સાહેબ, સાંસદ શ્રી નવસારી તેમજ ધારાસભ્ય શ્રી સંગીતાબેન પટેલ, લિંબાયત ઝોન, માન્ય પરેશભાઈ પટેલ, એક્સ પ્રેસિડેન્ટ ચેમ્બર અને સેનેટ સિન્ડિકેટ મેમ્બર આ પ્રસંગે ઉપસ્થિત રહેલા હતા. આ પ્રસંગે કુલ 48 તાલીમાર્થી બહેનોને સાયકલ વિતરણનું કાર્યક્રમ કરેલો હતો. આશરે કેટલા સ્ટુડન્ટો આ પ્રોગ્રામમાં ઉપસ્થિત હતા? આ પ્રોગ્રામમાં આશરે 2200 જેટલા તાલીમાર્થીઓ ઉપસ્થિત હતા. ગઈકાલે સાંજે ઉધના વિસ્તારમાં યુટીસી બિલ્ડિંગમાં આવેલી નાકોડા કંપની ઉપર સીબીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ કંપનીના કરોડો રૂપિયાના બેંક લોન કૌભાંડ અંતર્ગત બેંક દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ સીબીઆઈ દ્વારા કંપનીના સીએ સહિત 3ની ધરપકડ કરવામાં આવી હતી. ઉધના યુટીસી બિલ્ડિંગ ખાતે આવેલી નાકોડા લિમિટેડ નામની કંપની દ્વારા સીએ જેસી સોમાણી પાસે બોગસ દસ્તાવેજો ઉભા કરાવી કરોડો રૂપિયાની લોન કેનેરા બેંકમાંથી લેવામાં આવી હતી. આ લોનની રકમ અંદાજે 2000 કરોડ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. લોન લેવાયા બાદ કંપની દ્વારા હપ્તા ભરવામાં ન આવતા આખરે કેનેરા બેંક દ્વારા સીબીઆઈને આ મામલે ફરિયાદ કરાઈ હતી. ફરિયાદને પગલે સીબીઆઈ દ્વારા સોમવારે સવારથી જ નાકોડા કંપની ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. કૌભાંડની તપાસમાં હાથ લાગેલા દસ્તાવેજોને આધારે સીબીઆઈ દ્વારા સીએ જેસી સોમાણી, બાબુલાલ જૈન અને દેવેન્દ્ર જૈનની ધરપકડ કરી છે તેમજ તેમની પૂછપરછ પણ હાથ ધરાઈ છે. કેમેરામેન દીપક વાઘ સાથે તુષાર શાહ, ચેનલ આઈ વિટનેસ, સુરત. તાપી જિલ્લાના ઉચ્છલના મીરકોટ ગામમાં આવેલી પ્રાથમિક શાળાની દિવાલ અચાનક ધડાકાભેર ધરાશાયી થઈ હતી, જેથી શાળામાં ભાગદોડ મચી ગઈ હતી. શાળામાં રસોઈ બનાવતી એક મહિલા અને 2 બાળકીઓના મોત નીપજ્યા છે, જેની જાણ થતા બાળકોના વાલીઓ શાળાએ દોડી આવ્યા હતા. આ દુર્ઘટનામાં 5થી વધુ બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેથી તમામ ઈજાગ્રસ્તને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. શાળામાં છેલ્લા કેટલાક સમયથી રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું. આજે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા અને બાજુમાં મધ્યાહન ભોજન ખંડ પાસે એક મહિલા રસોઈ બનાવી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી. સ્કૂલના એક ક્લાસની દિવાલ ધરાશાયી થઈ હતી, જેમાં 8 જેટલી બાળકીઓ અને રસોઈ બનાવતા મહિલા દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. તમામને બહાર કાઢી વ્યારાની રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જેમાં રસોઈ બનાવતી મહિલા અને 2 બાળકીઓના મોત નીપજ્યા હતા, જ્યારે 3ની હાલત ગંભીર છે. મીરકોટ ગામની શાળામાં બનેલી ઘટનાને લઈ રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી છે અને તપાસના આદેશ પણ આપ્યા છે. તાપી વિદ્યાદીપ યોજના અંતર્ગત રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને 50,000 અને ઘાયલને વિનામૂલ્યે સારવાર આપવાની જાહેરાત કરાઈ છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત. સુરત વેડ રોડ ખાતે ગઈકાલે સાંજે બોરમાજ ગ્રામસ્થ મંડળ દ્વારા નવચંડી યજ્ઞ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પૂજા ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી. આ યજ્ઞમાં ચેનલ આઈ વિટનેસ અને નવ ગુજરાત ટાઈમ્સના મેનેજિંગ ડિરેક્ટર ગણેશભાઈ પી સાવંત, અશોકભાઈ દુધાણી અને મોટી સંખ્યામાં ભક્તોએ આ પૂજામાં ઉપસ્થિત રહ્યા હતા. ચેનલ આઈ વિટનેસ અને નવ ગુજરાત ટાઈમ્સના મેનેજિંગ ડિરેક્ટર ગણેશભાઈ પી સાવંત અને અશોકભાઈ દુધાણી શાલ ઓઢાવીને પુષ્પ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ નવચંડી યજ્ઞના સાથે સાથે રાસ ગરબા, મહાઆરતી, ભજન સંધ્યા અને સામૂહિક ભજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. નિહાળીએ કેટલાક આ નવચંડી યજ્ઞોના દ્રશ્યો. અમે બોરમાજ ગામસ્થ મંડળ સુરત દ્વારા 12 વર્ષથી આ મહાપર્વનું આયોજન કરે છે. આ દિવસે અમારા હિંજાઈ દેવી તેમજ તાંબાપુરી માતાનું આગમન થયેલું અને એ મૂર્તિઓ અમને મળેલી હતી ગામમાં એમના જે મૂળ સ્તર પર, અને ત્યાં આજના દિવસે જ આ મોટો ભવ્ય કાર્યક્રમ થાય છે. તે જ પ્રમાણે અમે સુરતના બાલ ગોપાળો જેટલા મિત્ર મંડળ છે અમારા ગામસ્થ, તે લોકો અહીંયા એમની પૂજા શ્રદ્ધાપૂર્વક નવચંડી યજ્ઞ પ્રહરા કરે છે અને એમાં 11 કપલ પૂજામાં બેસેલા હતા અને ગામસ્થ મંડળમાં અંદાજિત 700 થી 800 માણસો આ મહાપ્રસાદીનો લાભ લે છે. અને ગામસ્થળમાં માતાજીની એટલી કૃપા છે કે બધા એટલી બધી બાધાઓ અહીંયા મૂકે છે અને એ બાધા હિંજાઈ દેવી તેમજ તાંબાપુરી માતા
એમને ફેરવે છે અને આવી રીતે આશીર્વાદ આપે છે અને વર્ષો વર્ષ આનો પર્વ વધતો જાય છે અને ઈંજાદેવીની કૃપા દૂર દૂર સુધી પહોંચેલી છે. રત્નાગીરીથી પણ એની બાધા મૂકવા માટે આજે આવેલા હતા ભક્તો અને ગામે ગામે એમનો પ્રચાર થતો ગયો છે. આ પૂજાની અંદર કેટલા ભક્તોએ ભાગ લીધો? આ પૂજામાં અંદાજિત અત્યાર સુધીમાં 800 ઉપર ભક્તોએ લાભ લઈ ચૂકેલા છે. કેટલા દિવસ ચાલે? બસ આજનો એક જ દિવસનો કાર્યક્રમ હોય છે ને સવારથી માંડીને સાંજ સુધી આ કાર્યક્રમ રહે છે. સવારે નવચંદ યજ્ઞ હતો, બપોર હમણાં ભોજન છે, એના પછી તંતી પાંચમાં ગરબા છે, સાંજે ગુજરાતી ભજન છે, આશાપુરી છંદમાં અને રાત્રે આપણે ભજન જાગરણ છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એકવાર નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. એસડી જૈન સ્કૂલમાં ફી સહિતના વિવિધ મુદ્દે વાલીઓ રસ્તા પર ઉતર્યા. સ્કૂલના સ્ટુડન્ટના વાલીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. આઈટીઆઈ કોલેજમાં મહિલા તાલીમાર્થીઓને સાયકલ વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં નવસારી સાંસદ સી.આર. પાટીલ રહ્યા હાજર. ઉધના વિસ્તારમાં યુટીસી બિલ્ડિંગમાં આવેલ નાકોડા કંપનીમાં સીબીઆઈએ પાડ્યા દરોડા. કંપનીના સીએ સહિત 3ની ધરપકડ કરાઈ. તાપી જિલ્લાના ઉચ્છલના મીરકોટ ગામમાં આવેલી પ્રાથમિક શાળાની દિવાલ ધરાશાયી. 2 બાળક સહિત 1 મહિલાનું મોત. અને વેડ રોડ ખાતે બોરમાજ ગ્રામસ્થ મંડળ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરાયું. ચેનલ આઈ વિટનેસ અને નવ ગુજરાત ટાઈમ્સના મેનેજિંગ ડિરેક્ટર ગણેશભાઈ પી સાવંત રહ્યા હાજર. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ચેનલ આઈ વિટનેસ. નમસ્કાર. Eyewitness, eyewitness.